જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને જય શ્રી રામ। મસ્ત મજાનો અત્યારે આજનો સમય થઈ ગયો હોય, આપણે વાડી આટો મારો આવતા રહીએ। તમે જો આજ ખુઈકી આપણે ટ્રેક્ટર લઈને કમ્પ્લીટ ઢૂંઢી નાખીએ। આખા આપણે જોઈ લો કમ્પ્લીટ આપણો આપણે બે દીથી બ્લોગ નહીં આવ્યો હોય, કારણ કે બે દી ટાઈમ નહોતો। તમે જો અત્યારે આપણે ટાઈમ મળ્યો હતો, સાંજે આપણે આવ્યા વાડીએ, જો કમ્પ્લીટ બધું આટો મારી લેવી ફરતો વાડી બાજુ બધું કમ્પ્લીટ। ખુઈકી જો કમ્પ્લીટ મોટી થઈ ગઈ હવે। બે દીથી આપણે મસ્તી કરો ઉઘાડ હતો એટલે આપણે કમ્પ્લીટ ઢૂંઢી દઈએ ખુઈકી। તમે જો અને આપણા દૂધીના સોળો બધા દૂધી કમ્પ્લીટ થઈ ગયા, મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું। તમે જો આખી ખુઈકી આમ કમ્પ્લીટ દેખાય, જો કઈ ઘટે નહીં મિત્રો, જો આખા પડામાં મસ્ત મજાની ખુઈકી આપણે ઢૂંઢી નાખીએ। મિત્રો આપણે બે દીથી વાડી આવવાનું થતું નથી એટલે આપણે બ્લોગ નહોતા આવતા। બાકી તમે જો આ ક્યાંક વાયુ છે પણ ખબર નથી પડતી શું વાયુ છે। મિત્રો કમેન્ટ કરજો આ શું છે હજુ। મિત્રો મને તો નથી ખબર આ શું છે, પણ તમે કમેન્ટ કરજો આ શું છે। બાકી જો આપણે મસ્ત મજાનો પડામાં આટો મારવી કમ્પ્લીટ। તમે જો સાંજનો સમય છે, આઈન જો કાકાના ભાગમાં ખુઈકી છે અને આજે અમારા ભાગમાં ખુઈકી, તો આઈન ગવર બોવર બધું ઊભું મસ્ત મજાનું અત્યારે સાંજનું લોકેશન છે। તમે જો મિત્રો જો આપણે પડામાં હેલા જતા હતા, આપણે વચ્ચે દેખાઈ ગયો ડેટકો, જો ચા જઈને બેઠો। તમે જો એવો મિત્રો ખૂણામાં જઈને બેઠો ને કામ ખબર નથી પડ્યું, ચાક પગ આવી જાય એવું। જો આપણે આ મરચીમાં હવે આટો મારી લઈ, કાંઈ ગવાર આ બાજુ અને આ બાજુ મરચીમાં અત્યારે સાંજે સમય મળ્યો એટલે મિત્રો આપણે સાંજે ઉતારવી, કારણ કે આજે આખો દી આપણે મિત્રની હગી હતી એટલે હગીમાં અત્યારે છે નવરા થયા એટલે અત્યારે ચાલુ કર્યો બ્લોગ। અને જો મરચી આજ બાપુજીએ મરચી પહી દીધેલી, તમે જો લાગત આખામાં બધું લીલું સમ કરી નાખ્યું। મરચી કમ્પ્લીટ પવાઈ જાય અને લગભગ ઓલો રોપ આપણે લગભગ કાલે આવતો રહેશે, એટલે એ આપણે કાલે આમાં આપણે વાવવાનો છે પાછળ। એ રોપ આપણે લગભગ કાલ બહુદીમાં દી વાવાઈ જશે। અને દાદા જો અને બીજી વાર પહી દીધી આપણે મરચી। આપણે મિત્રો આ તલવાળા ભાગમાં આટો મારો આવતા રહીએ। તમે જો પણ હવે મેન વસ્તુ છે કે આપણે આ તલ કાઢવો પડશે, કારણ કે તલ એનો પીળા પડી ગયા। તમે જો આપણે આ આખા ભાગમાં તલ પીળા પડી ગયા એટલે હવે તલ કાઢીને કે ગવા બવર એવું કે વાવી દઈશું, અને આમાંથી તલ આપણે કાઢી નાખવાના બધા। તમે જો આપણે ઓલકાર આપણે મગના 3-4 રાખ્યા ને એ 3-4 રાખવાના, બાકી આ જેટલા બીજા તલ છે ને એ બધા કાઢી નાખવાના। કારણ કે મિત્રો આખા ભાગમાં પીળા તલ થઈ ગયા એટલે આ તલ કઈ થાય નહીં એટલા બધા, એટલે આને આપણે કાઢીને કે ગવાર એવું કંઈક વાવી દઈશું। કે જો તમે તલ તો કમ્પ્લીટ ને ઉગી ગયા છે અને પીળા પડી ગયા એના કારણે કાઢવાના આપણે। જો આપણે વાડીના શેઠ આટો મારવી કમ્પ્લીટ। આપણે આ ખાલી જો મગના 3-4 રાખશું, બાકી આપણે આ બધા તલ રહ્યા ને બધા તલ આપણે કાઢી નાખશું કમ્પ્લીટ। એમાં ક્યાંક આપણે ગવાર જેવું કંઈક વાવી દઈશું। આપણે મિત્રો જો આ પડામાં આપણે કપા વાયો હોય, કપા આવડો વીગો। તમે જો નાનો કપા છે, આ કાકાના ભાગમાં કપા છે। જો આમાં હજી વાયેલો છે, નાનો છે, 2 પાંદડીએ થયો કપા। આપણે કુવામાં જોતે પાણી કેટલું છેડવું હોય, પછી જઈ ઘર બાજુ। મિત્રો જોવો આપણે આ કુવો આપણે અત્યારે મરચી ને એવું પાયું એટલે થોડું પાણી ઉતરી ગયું, પછી આપણે પાણી આમાં ઘણું આવી ગયું। તમે જો હવે આપણે નાનો ભાઈ કહેતો હતો આપણા કુવામાં એરું પડ્યો છે, આપણે તો જોયો નથી, પણ હવે એ બોલા મોબાઈલમાં જો વિડીયો હોય ને તો વિડીયો આમાં નાખી
તમે જોઈજો કૂવામાં એરું ઈ કહેતો તો નાનો ભાઈ કે એરું પડ્યો છે. આપણે તો જોયો નથી. જો એનો વ્યૂ ઓલા મોબાઈલમાં વિડીયો પડ્યો હોય ને તો આમાં આપણે મૂકશું. તમે જુઓ કૂવામાં પાણી બાકી અને આ બધા મારા તમે જુઓ. મિત્રો હવે આપણે ઘર બાજુ જઈએ અને આપણે આજનો વિડીયો આપણે આયા પૂરો કરીએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં લગીને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં લગીને બાય બાય.